વેલકમ બેક ટુ પોકર એકેડેમી. આજે વિન્ટર 20 પેપર સોલ્યુશન ફોર ધી DOS મતલબ કે ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર જે આપણે સેમિસ્ટર 5ની અંદર સિવિલ બ્રાન્ચની અંદર બેઝિકલી આજનો જે એમ છે એ છે 7 માર્ક્સના જે તમારા ક્વેશ્ચન્સ છે એને અગર તમે સોલ્વ કરી શકો છો. સૌથી પહેલાં હું સ્ટાર્ટ કરું છું RCCથી. એ જ રીતે તમે DS મતલબ કે જે સ્ટીલના બી 7 માર્ક્સના અગર એટેન્ડ કરી શકો તો મેઇન ફોકસ એ થઈ શકે કે ટોટલ 5 ક્વેશ્ચન હશે જે 7 માર્ક્સના હશે. એનો મતલબ કે અગર હું કાઉન્ટ કરું તો એના જ માર્ક્સ મારા કેટલા થઈ જાય છે 35. સો અગર મારી પાસે 7 માર્ક્સના 5 ક્વેશ્ચન્સ છે 35 માર્ક્સ મારા કવરઅપ થઈ શકે છે. અને લેટ સપોઝ એની અંદર બી તમારા 50% સાચું પડે છે, લેટ સપોઝ, then also it is almost 70 to 18 માર્ક્સ. તો મતલબ કે ફેલ થવાના કોઈ ચાન્સીસ તમારા રહેતા નથી, કારણ કે 4 માર્ક્સની તો થિયરી તમે 100% કવરઅપ કરી શકશો. અને કઈ કઈ થિયરીઝ ઇમ્પોર્ટન્ટ છે એ પણ એપની અંદર વસ્તુ આપેલી છે. ડિઝાઇન ઓફ સ્ટીલની અંદર જે બોલ્ટ કનેક્શન છે, જે પણ ડિફરન્ટ ટાઈપ ઓફ કન્ડિશન્સ 7 માર્ક્સ માટે જે પૂછાય છે એ પણ ત્યાં આપેલા છે. તો હોપફુલી તમે એકવાર ચેક કરો અને જુઓ કયો કયો કન્ટેન્ટ તમારા માટે ઉપયોગી બને છે. અને આપણે સ્ટાર્ટ કરીએ વિન્ટર 20ની અંદર જે પણ ક્વેશ્ચન પૂછાયેલા હતા એનું 1 બાય 1 સોલ્યુશન. સો વેરી ફર્સ્ટ આગળ વાત કરીએ એ પ્રમાણે હું કોન્ક્રીટના રિસ્પેક્ટમાં વાત કરીશ. સ્ટીલના જે છે એ ક્યાંક ને ક્યાંક તમને અગર ટાઈમ પરમિટ કરશે તો હું તમને 100% અપલોડ કરી આપીશ યુટ્યુબની અંદર. બટ ઇફ ટાઈમ પરમિટ નથી કરતું તો એ વસ્તુ તમને એપ્લિકેશનની અંદર ઓલરેડી અવેલેબલ મળશે. RCC beam of a rectangular section 300 mm by 450 mm is reinforced with tensile reinforcement. 3 numbers of 16 mm Fe 415 is used. The clear cover is 25 and the grade of concrete is M25. State the whether section is under reinforced or over reinforced. मतलब कि તમારે ડિફાઇન કરવાનું છે XU is less than XU max. or બીજી કન્ડિશન આપણી પાસે શું હોઈ શકે? એમ્યુલેમેન્ટ. આ બેમાંથી કન્ડિશન એકમાંથી તમને આઈડિયા આવી જાય કે તમારો જે સેક્શન છે URS છે એટલે કે અંડર રેઇનફોર્સ છે, ORS છે એટલે કે ઓવર રેઇનફોર્સ સેક્શન છે. ઓલ્સો કેલ્ક્યુલેટ ધ મોમેન્ટ રેઝિસ્ટન્સ, મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. તો લેટ સ્ટાર્ટ કરીએ કે આપણી પાસે જ્યારે પણ દિમાગમાં પહેલા બેસાડવાનું ડેટા ઇન્ટરપ્રિટેશન બહુ જ મહત્વનું છે. એક્ઝામ્પલ કાઉન્ટ કરતે એટલો બધો સમય નથી લાગતો. 7 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાય છે એટલા સરળ છે કે અગર તમે એનો ડેટા સમજો કે યાદ રાખજો એક વસ્તુ, જ્યારે પણ તમને AST આપેલો હોય ત્યારે XU ફાઇન્ડ થઈ જ શકે. અને જો XU મળી શકતો હોય એની કમ્પેરિઝન તમે XU મેક્સ સાથે કર દો તો હંમેશા તમને જો આઈડેન્ટિફાઈ કરવો છે કે URS છે, ORS છે યા બેલેન્સ છે એ તમારું કામ સરળ થઈ જાય. તો હંમેશા ધ્યાન રાખવાનું જ્યારે પણ AST તમને આપેલો છે ત્યારે વેરી ફર્સ્ટ પહેલું સ્ટેપ તમારું કામ હોય તો કે XU ફાઇન્ડ કરી લો. અને જો XU મળી ગયો તો XU મેક્સ તો તમારી સામે રેડી જ હશે. બસ ત્યાંથી તમે કમ્પેર કરી શકો છો XU લેસ દેન XU મેક્સ બને છે કે XU ઇઝ ગ્રેટર દેન બને છે ઓર XU ઇઝ ઇક્વલ ટુ XU મેક્સ બને છે. આ ત્રણ કન્ડિશન ઉપરથી તમે URS ORS ડિફાઇન કરી શકો છો. પહેલું જ મારું જે કામ છે એ શું છે? XU ફાઇન્ડ કરવાનું છે, જેની અંદર મને રિક્વાયર્ડ થશે એ AST ની થશે. ધેટ ઇઝ ગિવન એઝ AST 3 × π/4 16². 16 ના 3 બાર્સ તમને આપેલા છે જેનો એરિયા રાઉન્ડ ફિગરની અંદર 600 mm² થાય છે, જે મેં અહીંયા કન્સિડર કરેલો છે. ત્યાર પછી એક કવર આપેલું છે 25 નું, તો મેં કેપિટલ D તમને એકચ્યુઅલી આપેલો છે કારણ કે અહીંયા ઇફેક્ટિવ ડેપ્થ નથી આપેલી. તો 425 તમારા સૌથી પહેલા તો 450 - 25 કરવાથી મળશે ડેપ્થની વાત કરીએ તો. બાકી FY તમને 415 આપ્યા છે, FCK ભૂલાય નહીં, તમને સ્પેસિફિકલી 25 આપ્યા છે. આપણી બધાની આદત હોય છે 20 લેવાની, તો ક્યાંક ને ક્યાંક આપણાથી ભૂલ ન થઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી XU ની અગર વેલ્યુ મળી ગઈ તો મેં બીજું કીધું હતું સ્ટેપ, તમારે XU મેક્સ ફાઇન્ડ કરી લેવાનું. અને XU મેક્સ એટલે શું? Fe 415 માટે વેલ્યુ છે 0.48D. ત્યાર પછી વેલ્યુ પુટ કર્યા પછી તમને આન્સર મળે છે XU max નો 204. ધેટ મીન્સ XU ઇઝ લેસ દેન XU max તમારી કન્ડિશન બની જાય છે. અને આ કન્ડિશન કોણ જસ્ટિફાઈ કરે છે? તો અંડર રેઇનફોર્સ સેક્શન. અને એક તો નક્કી થઈ ગયું કે આપણો જે ક્વેશ્ચન હતો જેના 3 માર્ક્સ તમને મળી રહ્યા છે અંડર રેઇનફોર્સ સેક્શન છે કે નહીં એ નક્કી કરવાનું હતું. અને બીજું ફાઇન્ડ કરવાનું છે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. અગર જો તમારું સેક્શન URS છે તો 100% ફેઇલ કોણ થવાનું છે? તો ફેઇલ થશે તમારું સ્ટીલ.
સ્ટીલ ફેલ થાય છે તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કોનો આવશે? તો સ્ટીલનો આવશે. MU લઈએ છીએ પણ કોનો? તો સ્ટીલનો, અને સ્ટીલ આવે એટલે કોણ આવે ઇક્વેશન? 0.87 FySTD minus 0.42 XU. XU ની કિંમત પણ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે, AST પણ અવેલેબલ છે, Fy પણ અવેલેબલ છે, D ની વેલ્યુ પણ અવેલેબલ છે. તો આ કાઉન્ટ કરવાથી તમને વેલ્યુ મળી જશે 84.7. અહીંયા અત્યારે ટિપિકલી એક વેલ્યુ હું ફાઇન્ડ કરવા તમારા માટે નથી આવ્યો, જસ્ટ તમને ઓવરવ્યૂ આપવા માટે આવ્યો છું. સ્ટેપ્સ કઈ રીતે કન્ડક્ટ કરી શકો છો અને મિનિમમ ટાઈમની અંદર તમે કઈ રીતે જે પણ આપણો ડેટા છે એને કવર અપ કઈ રીતે કરી શકો છો. સેકન્ડ સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ. ક્વેશ્ચન નંબર 2C ની અંદર 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. એ પણ ક્યાંક ને ક્યાંક રિલેટ કરે છે તમારા બીમ સાથે, પરંતુ અહીંયા કને બીમની વાત કરી છે, સાથે સાથે જે વાત કરી છે એ શિયર રેઇન્ફોર્સમેન્ટ ડિઝાઇન કરવાની પૂછી છે. તો શિયર રેઇન્ફોર્સમેન્ટની જ્યારે વાત કરીએ તો એટલું પહેલાં તો દિમાગમાં આવવું જોઈએ કે જ્યારે પણ શિયર રેઇન્ફોર્સમેન્ટના રિસ્પેક્ટમાં વાત કરી છે ત્યારે એક દિમાગમાં એ કે આપણે પીટી ફાઇન કરવાનો થાય. બીજું, મને જોઈશે મારો શિયર ફોર્સ, કારણ કે હંમેશા શિયર રેઇન્ફોર્સમેન્ટ કોણ આપશે? તો કે શિયર ફોર્સની વેલ્યુ તમને ડિફાઇન કરીને આપશે કે શિયર કેટલી રિક્વાયરમેન્ટ છે. તો આ બે કન્ડિશનને પહેલા દિમાગમાં રાખવું. જેમ આગળના એક્ઝામ્પલની બીમની અંદર ડિફાઇન કરવા માટે મેં તમને કીધું, એક વસ્તુ ધ્યાન રાખશું ત્યાં કે અગર AST આપ્યો છે તો XU અને XU મેક્સ મળી જાય. એ જ રીતે અહીંયા અગર વાત કરી છે શિયર રેઇન્ફોર્સમેન્ટ, અને યાદ રાખજો આના પછીનું જે પેપર છે, મતલબ કે 19નું છે અને 18ના છે, દરેક પેપરની અંદર 7 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. બસ તરીકો થોડો ઘણો અલગ છે. ટાઈમ અગર પરમિટ કરશે તો 100% બંને પેપરના સોલ્યુશન પણ તમને મોકલી દઈશ. પરંતુ અત્યારે એક પેપરથી આપણે સમજવાની ટ્રાય કરીએ કે કયા કયા ઇમ્પોર્ટન્ટ તમારા માટેના ટોપિક બને છે. સૌથી પહેલા વિડ્થ આપી છે અને ઇફેક્ટિવ ડેપ્થ આપી દીધી છે, એટલે આપણે કોઈ પણ કવર બાદ કરવાનું રહેતું નથી. સબ્જેક્ટેડ ટુ આ ડિઝાઇન શિયર અને શિયર વેલ્યુ પણ આપી છે, તો ફાઇન કરવાની જરૂર નથી, જે ઓટોમેટિકલી તમને અહીંયા મળી ગઈ છે. ધ બીમ ઇઝ રેઇન્ફોર્સ વિથ PT પણ તમને મળી ગયો છે. મતલબ કે એટલે જ કીધું મેં તમને કે પહેલા શિયર રેઇન્ફોર્સની વાત આવે એટલે આ બે ડેટા હોવો જોઈએ. જો નથી તો તમને ફાઇન કરવો પડશે. અત્યારે 7 માર્ક્સનો ક્વેશ્ચન હોવા છતાં પણ તમને આપેલો છે, તો એ બેઝિકલી સારું છે કે આપને એક કેલ્ક્યુલેશન તમારું નથી કરવું પડતું. ત્યાર પછી 2 લેગ્ડ શિયર રેઇન્ફોર્સમેન્ટ 8 mm નો ડાયામીટર હેવિંગ ગ્રેડ Fe415 યુઝ કરવાના છે અને કોન્ક્રીટ M20 યુઝ કરવાનું છે. તો ડેટા આપેલા છે એને જ રિપ્રેઝન્ટ કર્યું છે. સૌથી પહેલું ફોકસ છે મારું ટાઉ વી. હવે ટાઉ વી એટલે શું? આ મારી રિક્વાયરમેન્ટ કહેવાય. શિયર સ્ટ્રેસ આટલી મારે પ્રોડ્યુસ થવાની છે. શિયર સ્ટ્રેસ આટલી મારી શું થાય છે? પ્રોડ્યુસ થાય છે. તો જોઈએ કઈ રીતે? તો કોઈ પણ શિયર ફોર્સ ડિવાઇડ બાય એરિયા કરો એટલે મને શું મળી જાય? સ્ટ્રેસ મળી જાય. અને અહીંયા નામ શું આપ્યું છે? ટાઉ વી. અને શિયર ફોર્સ તરીકે અહીંયા કને SF લખી દઉં તો શિયર ફોર્સની વેલ્યુ 250 × 10⁻³ ન્યૂટનની અંદર, કારણ કે 250 કિલોન્યૂટન આપેલા હતા. બી અને ડી ની કિંમત આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. તો તમારી રિક્વાયરમેન્ટ એટલે કે તમને ખરેખર શિયર કેટલો રેઝિસ્ટ કરવાનો છે એ તમારો મળી ગયો છે, દેટ ઇઝ 1.47. પરંતુ IS456 શું કહે છે? IS456 ટેબલ નંબર 19 ની અંદર તમે જજો, પેજ નંબર આઈ થિંક 72 ઓર 73 ની અંદર તમને આપેલી છે આ ટેબલ નંબર 19. શું કહે છે કે અગર તમે જે મેઇન પર્સન્ટેજ પ્રોવાઈડ કરો છો એના રિસ્પેક્ટમાં કંઈક ને કંઈક તમને શિયર સ્ટ્રેન્થ મળશે. તો તમે જે પ્રોવાઈડ કર્યું છે, આપને ડેટા ગિવન છે 0.90%, તો તમારે વેલ્યુ આ મળે છે 0.75 અને 1 ની વચ્ચે, અને આપણો છે M25 આઈ થિંક. અહીંયા મેં ફરીથી કદાચ M20 યા M25 જસ્ટ યસ M20 જ છે. સો M20 મળશે, M25 નહીં. M20 માટે તમે વેલ્યુ જોશો તો 0.56 અને 0.62. આ બંનેની વચ્ચેની વેલ્યુ આપણે કન્સિડર કરવાની છે. તો હું રાઉન્ડ ફિગરની અંદર લઈ લઉં છું. તમે ચાહો તો એને વેલ્યુને આઈડેન્ટિફાઈ કરી શકો છો, એક્ઝેક્ટ વેલ્યુ. પરંતુ એક્ઝામની અંદર અગર વાત કરું તો એવું કોઈ વેલ્યુ ફાઇન કરવાની જરૂર નથી. તમે એપ્રોક્સિમેટલી વેલ્યુ લખી દો, એનાથી કંઈ જાજો ફરક પડવાનો નથી. ટાઈમ તમારું ઇન્ટરપોલેશનમાં જે ટાઈમ જશે એ ક્યાંક ને ક્યાંક તમારું ટાઈમ બચી જશે. તો હવે આપણી રિક્વાયરમેન્ટ હતી 1.47 ન્યૂટન પર mm², અને આપની વેલ્યુ મળે છે, આપણી પાસે અવેલેબિલિટી છે રેઇનફોર્સના કારણે જે આપણે શિયર રેઝિસ્ટન્સ આપી શકીએ છીએ, દેટ ઇઝ 0.6. તો એનો મતલબ એવો થયો કે રિક્વાયરમેન્ટ આપણી વધારે છે અને અવેલેબિલિટી આપણી ઓછી છે. શિયર મસ્ટ બી રેઇનફોર્સ્ડ, જે આપણે શિયર રેઇનફોર્સમેન્ટ જે છે એને આપણી ડિઝાઇન કરવી જ પડશે. તો સેમ વેલ્યુ તમે પેજ નંબર 73 ઓર 72, પેજ નંબર 73 નીચે લખેલા જ છે.
તો પેજ નંબર 73 ની અંદર જશો એટલે તમને આ ઇક્વેશન દેખાશે, જેની અંદર આપણે VUS એટલે શું, તો કે જે એડિશનલ આપણે કોઈક પાસેથી લેવો પડશે, એડિશનલ રિક્વાયરમેન્ટ, એડિશનલ શિયર રિક્વાયરમેન્ટ જે આપણે ફાઇન્ડ કરવી છે, તો VU તમારો ટોટલ હતો, એની અંદરથી ટાઉ સી ઇન્ટી BD કરશો એટલે આ શું છે, તો તમારી પાસે અવેલેબલ છે થ્રુ ધી રેઇન્ફોર્સમેન્ટ, જે મેઇન રેઇન્ફોર્સમેન્ટ છે, તો 0.6 300B છે અને D છે તમારો 565. તો આ રીતે તમને આન્સર ન્યૂટનમાં મળી જશે. ત્યાર પછી જે સ્પેસિંગ ફાઇન્ડ કરવાનું છે એ પણ એક્ઝેક્ટલી ત્યાં પેજ નંબર 73 નીચે એ ટેબલની નીચે જ તમને આપેલું છે. તો સ્પેસિંગ ઓફ સ્ટીરપ્સની વાત કરીએ તો SV ઇક્વલ ટુ આપણે અહીંયા SV ને લેફ્ટ સાઈડ લઈએ છીએ, VUS ને ક્યાં લઈ જઈએ છીએ, નીચે, જેથી કરીને આપણે સ્પેસિંગ જે ફાઇન્ડ કરવાની છે એ તમે ફાઇન્ડ કરી શકો. ઇક્વેશન આપણે વર્ટિકલ માટે આ યુઝ કરશું, આ અત્યારે યુઝ કરવાનું નથી આવતું. તો SV ઇક્વલ ટુ 0.87 FY ASV. ASV શું છે, તો કે ટુ લેગ્ડ તમને કીધા છે, ટુ લેગ્ડ મતલબ કે બે છે એ બહાર યુઝ કરવાના છે. ટુ લેગનો મતલબ આ થઈ ગયો તમારો ટુ લેગ્ડ. નવ 8 mm યુઝ કરવાનો છે, એનો મતલબ કે 8 mm 5/4 8 સ્ક્વેર લેવો પડશે. ત્યાર પછી FY તમને ગિવન છે કે 415 જ લેવાનો છે, ડેપ્થ તમને આપેલી છે 565 અને એડિશનલ જે રિક્વાયરમેન્ટ હતી શિયર ફોર્સની એ હતી 148,300, એ પણ તમે લઈ લીધી છે. તો એના ઉપરથી વેલ્યુ તમને 137.55 મળે છે. તો રાઉન્ડ ફિગરમાં તમારે બીની જે પણ વેલ્યુ આવે એના કરતાં લેસ વેલ્યુ સ્પેસિંગ માટે જ્યારે પણ કન્સિડર કરતા હોય ત્યારે હંમેશા જે વેલ્યુઝ છે એ કેવી લે, એનાથી ઓછી આપણે જે પણ મળતી હોય એ લેવાની. તો આ હતો આપણો 7 માર્ક્સનો ટુ લેગ્ડ જે આપણે પૂછવામાં આવી હતી શિયર રેઇન્ફોર્સમેન્ટ. તમે જોશો તો સ્ટેપ્સમાં કંઈ નથી ખાસ, અને મેક્સિમમ 2 પેજની અંદર 7 માર્ક્સ તમને કવરઅપ થઈ શકે છે. આ ઉપરાંત આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3C ની અંદર 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયેલો હતો, એ છે તમારો સિમ્પલી સપોર્ટેડ રેઇન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ સ્લેબ, એટલે કે સ્લેબના રિસ્પેક્ટમાં પૂછાયેલો છે અને તમને ગિવન છે 4.5/6. ધેટ મીન્સ ઇટ ઇઝ ગિવન એઝ LY/LX. પહેલું કામ કરી દેવાનું એટલે તમને આઈડિયા આવી જાય કે ઇટ ઇઝ 1 વે ઓર 2 વે. તો 6/4.5 કરશો તો એ લેસ દેન 2 જ મળવાનો છે, અને લેસ દેન 2 મળે એટલે 2 વે થઈ જાય. તો 2A સ્લેબ બને છે એટલું તો નક્કી થઈ ગયું કે આપણે જે એક્ઝામ્પલ ગણવાનો છે એ 2A સ્લેબનો ગણવાનો છે, જે 7 માર્ક્સ તમને આપી શકે છે. લોડની વાત કરીએ તો ટોટલ લોડ તમને આપી દીધો છે કેરેક્ટરિસ્ટિક લોડ તરીકે 15 kN/m², પરંતુ ડિઝાઇન લોડ માટે આપણે હંમેશા ધ્યાન રાખવાનું કે ડિઝાઇન માટે આપણે 1.5 મલ્ટીપ્લાય કરવાનો રહેશે. બાકી તમને ડેડ લોડ અને લાઈવ લોડ અને ફ્લોર ફિનિશિંગ જે ઓટોમેટિકલી આપી દીધો છે, જે તમને અલગથી ફાઇન્ડ કરવાનો રહેતો નથી. એટલે આનાથી એક સ્ટેપ ઓર વધારે તમારું ઓછું થઈ જાય છે. અગર તમે સ્લેબના દાખલાઓ જોયા હોય તો તમે ત્યાં એક મલ્ટિપ્લિકેશન ફેક્ટર નામની વસ્તુ આવે છે, જે જનરલી સિમ્પલી સપોર્ટેડ માટે આવી રીતે આપણે લખતા હોઈએ છીએ L/D ઇક્વલ ટુ MF ઇન્ટુ 20, અને ત્યાંથી આપણે શું ફાઇન્ડ કરતા હોય, જનરલી ડેપ્થ ફાઇન્ડ કરતા હોય. પરંતુ અત્યારે તમને એ પણ કાઉન્ટ નહીં કરવું પડે. કેમ? કારણ કે તમને ઓલરેડી ડેડ લોડ, લાઈવ લોડ અને ફ્લોર ફિનિશિંગ આપેલો છે. તો સેલ્ફ વેઇટ તમને કાઉન્ટ નથી કરવું પડતું ઇન શોર્ટ. ત્યાર પછી 25 ગ્રેડ Fe415 ગ્રેડ ઓફ સ્ટીલ. ઓવરઓલ તમને સ્લેબની થિકનેસ પણ આપી છે અને કવર પણ આપ્યું છે. એનો મતલબ કે સ્મોલ d તરીકે 160 mm લેવાના છે, 180 - 20 કરીને. શોર્ટેસ્ટ સ્પાન ઉપર આપણે સ્ટીલ કેટલું રિક્વાયર્ડ છે એ આપણે ફાઇન્ડ કરશું, અને એ ખાસ ધ્યાન રાખવાનું છે ડિટેલની અંદર 12 mm તમારે ડાયામીટર યુઝ કરવાનો છે. એટલે ખાસ ધ્યાન એ રાખવાનું કે જ્યારે પણ વાત કરતા હોય, જનરલી આપણી આદત હોય કે 8 mm 10 mm, પરંતુ જ્યારે સ્પેસિફિક તમને ડાયામીટર આપ્યો છે ત્યારે એ ફાઇન્ડ કરવો પડે. મતલબ કે એના રિસ્પેક્ટથી જ આપણે સ્પેસિફિક ફાઇન્ડ કરવું પડશે. દેટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ રાઇટ નાઉ. ઓકે, સો વેરી ફર્સ્ટ ડિફાઇન કર્યું 2A સ્લેબ છે. ત્યાર પછી વાત કરીએ તો ડિઝાઇન ઓફ લોડ 15 × 1.5 22.5 તમને મળી ગયો છે. જ્યારે 2A સ્લેબની વાત કરું છું ત્યારે તમારે પેજ નંબર 91 ની અંદર જવાનું છે, અને ત્યાં એક્ઝેક્ટલી નીચે એક ટેબલ આપેલું છે જે 2A સ્લેબ માટે ડિફાઇનેટ કરેલું છે. LY/LX નો રેશિયો અત્યારે 1.33 આવ્યો, એટલે મેં 1.3 લીધો છે. તો αx અને αy ની વેલ્યુ તમને ત્યાંથી ડાયરેક્ટલી મળી જશે, અને αx અને αy ની વેલ્યુ જે ટેબલમાંથી મળે છે એની એક્ઝેક્ટલી ઉપરની બાજુ તમે જોશો તો તમને આવું ઇક્વેશન એક જોવા મળશે. આ ઇક્વેશન તમને જોવા મળશે. ભૂલ ન થાય એટલા માટે ખાસ વાત કરી દઉં છું. એક્ઝામની અંદર સ્ટુડન્ટ્સ આ મોટા ભાગે ભૂલ કરે છે કે LX MX માં લે છે ને અહીંયા LY લઈ લે છે, પરંતુ એઝ પર ધી કોડલ પ્રોવિઝન શોર્ટર ડાયમેન્શન જે પણ છે, શોર્ટર લેન્થ છે, એ જ તમારે મલ્ટીપ્લાય કરવાની રહે છે. એ ભૂલ ન થાય એટલા માટે સ્પેસિફિકલી વાત કરું છું
ભૂલ તમારી એ થવી જોઈએ નહીં. તો અત્યારે શોર્ટર જે ડાયમેન્શન છે એની વાત કરી લઈએ તો શોર્ટર ડાયમેન્શન તમારું કેટલું છે 4.5 છે. તો આપણે જે એલવાય અને એલએક્સ ની વેલ્યુ થશે, એલવાય થાય તમારો 6 અને એલએક્સ થશે તમારો 4.5. તો 4.5 બંને બાજુ લેવાના છે અને આલ્ફા એક્સ અને આલ્ફા વેની વેલ્યુ ઓલરેડી તમને અહીંયાથી ટેબલ ઉપરથી મળી ચૂકી છે. તો જસ્ટ પુટ ધીસ વેલ્યુ એન્ડ ગેટ ધી આન્સર. અહીંયા મળે છે 43 અને અહીંયા મળે છે 25 પોઈન્ટ સમથિંગ. તો પીટી રિક્વાયર્ડ જે આપણે ફાઇન્ડ કરવાનો છે, તો પીટી રિક્વાયર્ડ કેટલો થશે? તો mu by bd સ્ક્વેર થી આપણે કાઉન્ટ કરીએ 1.71 મળે છે. SP16 ની અંદર જાઓ, પેજ 48 ની અંદર જ જાઓ એટલે તમને વેલ્યુ 1.71 ની સામે જોવાની છે. તો 1.7 ની સામે ફોર એક્ઝામ્પલ હું જોઈ લઉં છું 415 આપણો પાસે ગ્રેડ ઓફ સ્ટીલ છે, તો 0.53 ની આસપાસ તમને વેલ્યુ મળે છે. તો 0.53 આ તમને વેલ્યુ મળે છે. ત્યાર પછી એએસટી ની વાત કરીએ તો પીટી બાય 100 બી ઇન્ટુ ડી અને સ્લેબની જ્યાં જ્યાં વાત આવે ત્યારે 1 મીટર સ્ટ્રીપ લઈએ છીએ, 1 મીટર મતલબ કે 1000 mm. તો આ વેલ્યુ તમને મળી જાય છે 848 mm સ્ક્વેર. ત્યાર પછી સ્પેસિંગની વાત કરી લઈએ તો સ્પેસિંગ એએસટી ડિવાઇડ બાય એએસટી ઇન્ટુ 1000 કરી લો એટલે એએસટી એટલે શું કે તમે જે 12 mm નો યુઝ કરવાનો છો તો 12 mm નો સ્ક્વેર ઇન્ટુ 1000 ડિવાઇડ બાય 848. તો 130 ની આસપાસ તમને શું મળી જશે? સ્પેસિંગ મળી જશે. તો આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ પૂરો. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 4C ની અંદર સેમ ટાઈપનો એક્ઝામ્પલ પૂછેલો છે. હવે કારણ કે વિન્ટર 20 ની અંદર તમે સૌ જાણતા હશો કે જે પેપર સ્ટાઇલ હતી એ 56 માર્ક્સની પેપર સ્ટાઇલ હતી, એના કારણે આવું ક્વેશ્ચન બની શકતો હતો. હવે એવી શક્યતા નથી કે સેમ ટાઈપના એક્ઝામ્પલ બે વખત પૂછે. તમે જોઈ શકશો અહીંયા ઇન્ટિરિયર સ્લેબ ઇફેક્ટિવ સ્પાન 4.2 ઇન્ટુ 6.25. પ્રીવિયસ એક્ઝામ્પલની અંદર 4.5 ઇન્ટુ 6 હતા અને એ પણ 2A સ્લેબ બનતો હતો. આ પણ તમારો 2A સ્લેબ જ બને છે. ફેક્ટર લોડ તમને આ વખતે 15 આપ્યો છે, જે ડેડ લોડ વગેરે બધું આપી દીધું છે. ડાયામીટર અહીંયા 10 mm યુઝ કરવાનો છે, ત્યાં આપણે આગળ જોયો એની અંદર 12 mm યુઝ કરવાના હતા. ઓવરઓલ થિકનેસ છે 150 mm, જે ટોટલ થિકનેસ છે એ 150, ત્યાં આગળના એક્ઝામ્પલની અંદર 180 હતા. 20 mm તમારો કવર છે, તો ત્યાં કવર 20 mm જ હતો અને આપણી જે ઇફેક્ટિવ ડેપ્થ બનતી આગળના પ્રીવિયસ એક્ઝામ્પલની અંદર 160 હતી, જ્યારે આ એક્ઝામ્પલની અંદર કેટલી બનશે? 130 બનશે. બાકી તમે જોશો તો કોઈ પણ જાતનો ચેન્જીસ નથી. આવું પેપર સદભાગ્યે જ તમને મળી શકતું હોય છે. સ્ટીલ ઘણા બધા મિત્રો તમારા યુટ્યુબ કરીને આ ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ નથી, એવું બધું થિયોરિટિકલ બેકગ્રાઉન્ડમાં જવાના કારણે કે આ થિયરી કરી જશો તો પાસ થઈ જશો. યસ, આઈ નો દેટ કે સમહાઉ થિયરી ઉપરથી તમે પાસ થઈ શકો છો, બટ અગર તમને નક્કી કરીને જવાનું છે કે આ વખતે પાસ થવાનું જ છે તો આરસીસીના દાખલાઓ મૂકવાના નથી થતા. આપને 3 એક્ઝામ્પલ 7 માર્ક્સના પૂછશે. અગર જો એ 3 એક્ઝામ્પલ 7 માર્ક્સના પૂછે, મને તમે કહો આગળના જે એક્ઝામ્પલ કાઉન્ટ કરાવ્યા મેં તમને, એમાં કોઈ પણ જગ્યાએ એવી ડિફિકલ્ટ ક્વેશ્ચન અથવા તો ડિફિકલ્ટી લેવલ કોઈ હોય તો મને જણાવી શકો છો થ્રુ ધી ચેટની અંદર તમે. અને આ ઉપરાંત કંઈ બી ડાઉટ છે તો થ્રુ ધી એપ્લિકેશનમાં તમે વોઇસ મેસેજ પણ તમે મારી સુધી પહોંચાડી શકો છો. અને એપ્લિકેશન સિવાય તમે અગર ચાહો તો વોટ્સઅપ નંબર છે 8140659602 પર વોટ્સઅપ કરીને પણ તમે તમારા ડાઉટ પૂછી શકો છો. તો જ્યારે બી મહેનત કરો ત્યારે આંખ બંધ કરીને કોઈના ઉપર વિશ્વાસ કર્યા પહેલાં પેપરને એનાલિસિસ કરો તમારી રીતે અને પછી કોઈકના સલાહો લેવાનું સ્ટાર્ટ કરો. એના વગર પહેલાં જુઓ પેપર સ્ટાઇલ બહુ સિમ્પલ અને સાદી હોય છે. યુટ્યુબ આખો દિવસ અત્યારનું જનરેશન મતલબ કે જો જે પણ XYZ ફેકલ્ટી હોય એ મે બી એની રીતે સાચો હોય, પણ તમને તમારું જોવાનું છે. અગર તમને ટેમ્પરરી સુખ જોઈતું હોય તો થિયરી કરીને જાઓ, બાકી જો પરમનન્ટ સુખ જોઈતું હોય તો 100% તમારે એક્ઝામ્પલ કરીને જવાના છે. કોઈ બી ડાઉટ છે, કોઈ બી પેપરનો એક્ઝામ્પલ છે તમારાથી નથી થતો, યુ કેન સેન્ડ મી ઓન ધીસ નંબર ઓર એપ્લિકેશનની અંદર આ વસ્તુ ડાયરેક્ટલી મળી જશે તમને. બધા પેપરના સોલ્યુશન ત્યાં મૂકેલા છે અને એ પણ વિથ કેલ્ક્યુલેશન, વિથ કમ્પ્લીટ એક્સપ્લેનેશન સાથે. તો ચાહો તો ત્યાં તમે પરચેસ પણ કરી શકો છો. ફિર બી કંઈ બી ડાઉટ છે તો થ્રુ ધી ચેટ મોકલી શકો છો. થેન્ક યુ વન્સ અગેન ફોર વોચિંગ ધીસ વિડીયો.